મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને ગુડ મોર્નિંગ તો થઈ ગયું, પણ અમે આગળ ગુડ આફ્ટરનૂન પણ થઈ જાય. 11:47 થયું, બસ થોડીક વાર હે પછી ગુડ આફ્ટરનૂન થઈ જાય. તો આજે આપણે જવાનું છે સાળંગપુરથી જવાનું છે. એટલે હાસી હું નિહારી ગયો ને, નિહારીથી તો ભાગે એવો વહેલો ભાગ એવો 11 વાગે ને આ બનાવી ધોઈને જો લુગણા બદલાવી લીધા ને વાડી કાલે કપાવે એવો તો હું ભગીરથ ગતા હતી કપાવે એવા. અને આગળ આપણે જવાનું છે ઈકો આવી છે 1 વાગે આવી છે લગભગ. તો જવાનું છે પછી પોરી જવું ને પોરી રેલવે સ્ટેશનથી જાઉં ટ્રેનમાં. લેટ્સ ગો. હાલો તો હવે ઈકોવાળા ભાઈ આવે તો આપણે ફટાફટ નીકળીએ. તો મિત્રો આપણે નીકળી ગયા ને આપણે ગીરના ચડવા ગતા એમ જવા આંબુ જવાનું છે. અને બસ બધા એમ જઈએ નીકળીએ ફટાફટ. ને ઓલો ઈકોવાળા ભાઈ બહુ આવે. તો મિત્રો આપણે પૂગી ગયા રેલવે સ્ટેશને. અરે આપણી ટ્રેન ઊભી આ ઓખા રાજકોટ પોરબંદર વાળી છે, પણ કોઈ હોય તો મને નથી ખબર. હોય આગળ આવે અને કેટલા વાગ્યા જો ઓલા 1:20 2:35 ટ્રેન હે આપણી. તો હવે તો ખબર નહીં કોઈ હોય, હમણાં જોઈએ આગળ ઓલા ડિસ્પ્લેમાં ખબર પડે કોઈ હોય કે ફટાફટ આપણી ઉપડે ત્યારે ચડી જાય ટ્રેન. તો મિત્રો આપણી ટ્રેનમાં તો હજી આવવામાં લગભગ કેટલી 45 મિનિટ છે. તો હું ભગીરથ ત્યાં ઉપીર આવતા રહ્યા. આ જો પાટા ને બધું ઉપીર ટ્રેન ને બધું જોવા હાટું ઉપીર આવતા રહ્યા. ને આ રહ્યું આપણું પોરબંદર રેલવે સ્ટેશન. આ રહ્યો આપણો ફ્લેગ ભારતનો. અને આથી બધું ટ્રેનનું ને બધું ઊભું પ્લેટફોર્મ. તો હું ભગીરથ પહેલી વાર આવ્યો ને એટલે મને દેખાડવા આવ્યો કે એવું કોઈને કામ હોય ને બધું. એટલે તો હવે તો 45 મિનિટ છે. તો 45 મિનિટ અહીંયા જ કંઈક રખડ્યું અમે ને ટાઈમ કાઢ્યું ને પછી ડાયરેક્ટ ટ્રેનમાં આપણે. જંક્શનમાં આપણી ટ્રેન 11 વાગે આવવાની છે. તો અમે બસ આ રખડીએ રાજકોટ રાજકોટ ઓલું હે મોટું અરે પોપટ અમે વાંધ હોતા હતા ને આખો રાત ખુલ્લે બધું. તો એવું કંઈ એવા બાર બધું સ્ટેશન ને બધું જોઈએ ને રખડીએ. આમાં ખાઈએ પીએ ને બધું કરીએ ને રખડીએ આમાં. અને વાંથી જો ડબ્બો આવે છે ત્યાંથી. અને અમે બધા જઈએ ઓલા બધા ઉપીર ઉતાર અમે આવ્યા લિફ્ટમાં હેઠા એરિયા એ બધા ઉપીર છે ને અમે ત્યાંથી હેઠા આવતા રહ્યા. ને બસ 11 વાગ્યા સુધી અહીંયા જ કરવાની છે ને આપણે ખાવા જાઉં ભૂખ લાગી એટલે. તો હાલો તો મિત્રો આપણે ગયા રાજકોટ જંક્શને ને બધા ઉતરે ગયા, પણ ટ્રેન આગળ હાલતી હતી તો હું આવતો રહ્યો અને દરિયો રાજકોટ જંક્શનનો પાર્ટી દરિયો. શું ને આપણે ખાઈ લીધું આ જો ભગીરથી. અરે તી કામ કંઈ ખાધું જ નહીં આણી મી વરે કંઈ બહુ કંઈ જાદુ નથી ખાધું. અને બધા જવા ખાય ને મેં ખાઈ લીધું આપણે. અને એવું બસ 9:30 વાગ્યું છું અને આપણે ટ્રેન 11 વાગ્યાની બસ સ્ટેશને વયા જાય અને ના બેસ્યું જાય કરતા કામ કરતો હતો. હા તો મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા બિલ ચૂકવીને આપણે અહીંયા આવી ગયા અહીં સ્ટેશને. ના પેટ્રોલ વાળું માલગાડી ઊભી પેટ્રોલ ભરે ગયેલ હેવડા એવડા ડબ્બામાં લાંબી ને છે. વાંચી અહીંયા આગળ દુનિયાને હોય તારી બહુ લાંબી હો અહીં તો પણ હા બસ સ્ટેશનની વાટ જોઈએ ને 9 વાગ્યા હશે તને હજી 2 કલાકની ફીટો વાર છે. 2 કલાક ટાઈમ પાસ કરવાનું થાય. 40,030 લીટર કેટલું એક ડબ્બામાં? 40,030 લીટર પેટ્રોલ એક ડબ્બામાં. એકાદો તને લાગે તો મજા આવે જાય. હાલો તો મસ્તી સાઈડમાં પણ સીધા મળી આપણે 11 વાગે આપણી ટ્રેન આવે એટલે પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવવાની. હા તો પ્લેટફોર્મ નંબર 1 છે વાં આવવાની છે સાંભે. એટલે વાટ જોઈએ 2 કલાક કાઢવાની છે ગમે એ કરે. આવે ગઈ તો મિત્રો આથી આવે ગઈ આપણે વંદે ભારત. થોડો વિડીયો મોડો ચાલુ થયો એટલે બાકી જો વંદે ભારત હે જો અંદર જાય આમાં કંઈ હુસતું ના થાટે બાકી છે આ વંદે ભારત જ. આ અંદર બેસવાનું બધી જનરલ કોચસ છે ને જો આ વંદે ભારત જાય. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા આ જો આપણી ટ્રેનમાં અને આપણે પૂગી ગયા આપણા હાલો તો જાય અને આપણી ટ્રેન પડી 3 કલાક અને 30 મિનિટ મોડી હતી આપણી આ ટ્રેન. ડ્રાઈવર ખબર નહીં ડ્રાઈવરને ઝોલા આવતા હતા કામ હતો ને આડાણ એકતામાં બોલે એટલે કંઈ સમજાતું નથી. તો પૂગી ગયા આપણે સાળંગપુરના આ બધું એલું છે. અને આયરીમાંથી બસ આ રિક્ષા બાંધી હતી અને જો આયરી અંદર છે જવાનું. બસ હવે અંદર જાઉં આ જો કિંગ ઓફ સાળંગપુર અને
હાલો તો મિત્રો આપણે અંદર એન્ટર કરી ગયા અને આ જો કિંગ ઓફ સાળંગપુર ઓલું સ્ટેચ્યુની વાત કરતો તો એ અને વાં હે ભોજનાલય ને ઓલું મંદિર રહ્યું આપણું વાં અને આ હે રહેવાનું માટે તો જોઈએ અમે આમાં જઈએ કે પછી કામ કરી જોઈએ અને બસ અટાણે તો રખડીએ ખાલી આગળ જઈએ આ જઈએ તો મને આગળ જઈએ અમે નાવા ગયા હતા અને નાહી લીધું અને બસ બધા હવે જઈએ દર્શન કરવા આપણે સાળંગપુરના મંદિરે મેં નાહી લીધું અને આ બસ લઈ ગઈને ટી શર્ટ પહેરી લીધા ભોજનાલયમાં જોઈ લો આ ભોજનાલય છે ને આમાં અટાણે નાસ્તો હતો અને કાં બટેટા પૌવા આવતા ને પૌવા હા તો એ ઉતારને ખાઈ લીધું અને વાંથી પાણી પીને બેઠો હું બસ દર્શન કરી લીધા મંદિર તો મિત્રો આ પૂજા પાઠ ખંડ હે જોઈ લો તમે જોવો તો ખરી આમાં એક ઓલું વાગે ને એટલે કંઈ સમજાતું નહીં હોય જો આ ડેકોરેશન જોવો ખાલી તો આ બધું છે ને પૂજા પાઠ ખંડ છે આ બધું પૂજા પાઠ ને કરવાનું હોય જોવો તમે બધું શણગારે ખાલી જોવો મિત્રો વાં ઓલી કરા ફરી લીધું અને હવે અમે આવી ગયા સંપલ પહેર્યા વગર આવ્યા સંપલ વાં ઉતર્યા એટલે અને બસ આવ્યા બગીચા જેવું છે તો આમાં રખડીએ તો ઘણા મંદિરો છે 1 2 અને 3 મંદિરો છે અને અમે આ બધી રખડીએ અને બસ હવે વાંથી આવતા રહ્યા અને સંપલ પહેરતા ભૂલી ગયા અને 8:30 થયા અને બસ થાય 10 ને 14 પણ 10 ને 15 ગણેલી અને અમે બહાર રખડાઈ છોડાને બેન બહુ આવતા રહ્યા જનરલ હોલમાં આવલો જો હોલ નહોતો એમાં જનરલ હોલમાં આવતા રહ્યા ઓન ભગીરથ બે લાંબા પડ્યા આકે હાલે હાલે ટેડકાના પગ ઉઠતા હતા અને પછી આવતા રહ્યા જનરલ હોલમાં અને એવો ટાઈમ જતો ને તમારો 8:30 વાગે હાઈજી ટ્રેન છે પણ અટાણે કંટાળો આવે ટાઈમ નહીં જતો એટલે એવો મેં હુએ જાય હું હાલો તો હવે બ્લોગ તો બનાવવો નતો ને એટલે કે ઘડીક વાર નથી બનાવવો ને હુએ જાઉં 1 2 કલાક સુધી એટલે ટાઈમ પૂરો જાય થોડોક હાલો તો મિત્રો હવે આરામ કરી લીધો ઓલા જે સ્ટોર હતો અને બરાબર મસ્ત નીકળી ગયા ને હવે બસ સ્ટેશને જાઉં હવે હું બેન કંટાળો આવે તો સ્ટેશને ભાઈ અમે ને ઓલે કંઈક પડી હતી હવે એક્સયુવી પડી હતી તો ફોટા પાડતા હતા ને હવે નીકળીએ એટલે કે રેલવે સ્ટેશન બોટાદ જંકશન તો મિત્રો આપણે બોટાદમાં પૂગી ગયા અને આપણી ટ્રેનમાં બેસી ગયા આથી જવાના સુરેન્દ્રનગર ને સુરેન્દ્રનગરથી સીધી આપણી જાહે પોરબંદર તો સુરેન્દ્રનગરથી આપણી ટ્રેન જાય ને અટાણે તો અમે બેસી સુરેન્દ્રનગર જવાનું છે ઊન ભગીર જા વિન્ડો સીટ લઈ લીધી અને આ આપણું બોટાદ જંકશન જુઓ હે ને બધા આવે ને આ ડબ્બો અમને વધારે ખાલી થઈ ગયું આમાં કોઈ હે જ નહીં આમાં તો અમે બધા આવતા રહીએ અંદર મળ્યા આપણે સીધા મિત્રો આપણે પૂગી ગયા ફાઇનલી સુરેન્દ્રનગર જંકશન ને પૂગી જ રહ્યા આપણે ટ્રેન બહુ ઊભી જ રહી અને બસ આથી આંબીથી બીજી ટ્રેન આવી અને આ તો ઊભી ગઈ ને અમે નીકળી ગયા સુરેન્દ્રનગર આજે આ બીજી ટ્રેન જાય આથી લાંબી નહીં આ ટ્રેન અમારી ટ્રેન તો આવી છે ખડતાઈ જેવી છે કંઈક બાબા ગાડી છે અમારી ત્યાં પણ આ કંઈક છે સારી કંઈક ટ્રેન જાય સુરેન્દ્રનગર પૂરે ગયો ને હવે વાર છે 10 ને 35 ની કઈ ટ્રેન છે બીજી હવે તો ખાવા પીવાનું કંઈક ખાઈ આવ્યું અને પાછા સ્ટેશને ઉઠ્યું અને વાત જોયું બીજી ટ્રેન મિત્રો
તો મિત્રો ત્યારે આપણો કંઈ અવાજ નહીં આવતો હોય કામ કરવા કે ટ્રેન મોડી થઈ ગઈ એટલે એને ભગાડે મૂકી ટ્રેન લોકો પાયલટે ફૂલ સ્પીડમાં અને અમે રાણાવા વટી ભગીરથને જો રાણાવા પૂગી ગયા ને આ ભગીરથ હું ભગીરથની મોજ હોય ને હું જાગતો હતો એટલે ભગીરથને ઉઠાડ્યો હું રાણાવા હોય હું ઉઠાઈ ગયા ને કોગરો કરી નાખ્યો અને બસ પોરબંદર આવ્યા એટલે 5 ઘોડા થોડા ખાઈ નહીં કઈ ઘોડા કહેવાય. Train number 19015 Gopalganj Porbandar Saurashtra Express. મિત્રો આપણે પૂગી ગયા આપણા પોરબંદર રેલવે સ્ટેશને ને એ ઓલો વાળો ભાઈ આવે ને એટલે આપણે જાવું સીધું ઘેર એમ. આ રવિવાર હે ને વિશ્વ સિંહ દિવસ છે તો નિહારી જવાનું હતું પણ નિહારી તમારે જવું ને અને એમાં પોરબંદર મેર સમાજ કામ નામ સમાજનું નામ ભૂલાઈ ગયું કેવો સમાજનું નામ ઝુંડાણા મેર સમાજ જવાનું હતું ઓલું 80% ઉપર આવ્યા હોય ને એની મારે તો 90 પોઈન્ટ 22 આવ્યા હતા પણ તો એ નથી મેળાવા એને જવાનું તો એવું સીધું ઘેર વયું જવું ને વિશ્વ સિંહ દિવસ હતી નિહારી જવાનું હતું પણ ના નથી જાઉં નિહારી ને એવું સીધું ભાગવું ઘેર. પૂગી ગયા આપણે પાછા ઘેર રેલવે સ્ટેશનથી ઇકોમાં આવ્યા હતા અને હું બસ કીબોર્ડ માઉસ લગાડે ને હું ભગીરથ રમતા હતા PvP મલ્ટીપ્લેયર ગેમ. તો હવે તો બસ કંઈ કામ ને થાકે ગયા તો થોડોક પોરો ખાવો અને બસ બીજું ટાઈમ પાસ કરી હું